રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના ઘેલા સોમનાથ વિસ્તારના સોમનાથ પીપળિયા ગામ વિસ્તારની અંદર જેટકો કંપની દ્વારા મોટું સબસ્ટેશનની હજી મંજૂરી મળી નથી। આજથી આશરે 4 મહિના પહેલાં હજારોની સંખ્યામાં ખેડૂત ભેગા થયા। ખેડૂતના વિસ્તારની અંદર આ સબસ્ટેશન બને ગામ લોકો એ ખૂબ વિરોધ કર્યો છે, કારણ કે મોટા પ્રમાણમાં વીજની લાઈનો થાંભલા ટાવર ઊભા થવાના હોય, ખેતી પશુ પક્ષી સાથોસાથ જમીનને ખૂબ નુકસાની જાય એવું હોય, જેથી કરીને બધા ખેડૂતો સાથે મળી હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરી છે। આજે આ જે ઝાડનું કટિંગ આ લોકોએ ચાલુ કર્યું છે કોઈ પણ વ્યક્તિની પરવાનગી લીધા વગર। વિછિયા મામલતદારશ્રીને પૂછવામાં આવ્યું, એને પરવાનગી નથી આપી। આરએફઓ એટલે કે વન વિભાગ ફોરેસ્ટ વિભાગના સાહેબને પૂછવામાં આવ્યું, એને પણ પરવાનગી નથી આપી। તો કોઈ પણ પ્રકારની રોકટોક વગર હાઈકોર્ટની અંદર આ ખેડૂતોના ગામની પિટિશન દાખલ હોવા છતાં આ લોકો હાઈકોર્ટની અવગણના કરી ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર એની રીતે મનમાની કરીને આજે અસંખ્ય ઝાડવાનો હોથ બોલાવી રહ્યા છે, નાશ કરી રહ્યા છે। એક બાજુ આ વિસ્તારની અંદર પશુ પક્ષી ને પ્રાણીઓને રહેવા માટે બાજુમાં જ મોટું વન વિભાગ છે। તો અમને એ નથી સમજાતું કે સરકારે કઈ રીતે આ લોકોને મંજૂરી આપી। અસંખ્ય પક્ષીઓને નુકસાની જાય એવું હોય, પશુને નુકસાની જાય એવું હોય, તેમજ પ્રાણીઓ અને માનવીને નુકસાન જાય હોય, ખેડૂતોને નુકસાની જાય એવું હોય, તો આજે ખેડૂત સેવા સંગઠન ગુજરાતને ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી કમ્પ્લેટ આ જમીન સંપાદન ન થાય, ઉપરથી તમામ પ્રકારના વન વિભાગ હોય, રેવન્યુ વિભાગ હોય કે પછી કલેક્ટરની મંજૂરી ન મળે ત્યાં સુધી આ કામ સ્થગિત કરવામાં આવે। હજી મામલા જે હાઈકોર્ટની અંદર પણ પિટિશન દાખલ કરવાની આવી છે, કેસ ચાલુ હોવા છતાં આ લોકો કોઈને ગણકારતા નથી, જેથી કરીને ચેતવણી આપવામાં આવે છે કે ખેડૂતોને નુકસાન જશે, ખેડૂતોનો વિરોધ કરવા છતાં કામ ચાલુ રાખવામાં આવશે। તો હજારોની સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી વિછિયા મામલતદાર કચેરીએ ખેડૂતો અને ખેડૂતના આગેવાનોને સાથે રાખી ખેડૂતોના ન્યાય માટે એક જલદ આંદોલન કરવામાં આવશે, કારણ કે આ વિસ્તારના ખેડૂતોની બિલકુલ મંજૂરી ન હોવા છતાં આ કયા કારણોસર વન વિભાગનો નાશ કરી રહ્યા છે। એક બાજુ જ્યારે સામાન્ય માણસ એક લાકડું પણ કાપે ત્યારે આ આંધળી બેરી સરકાર એને લાખો રૂપિયાનો દંડ દે છે, ત્યારે આ લોકો આજે ઝાડવાનો હોથ બોલાવી રહ્યા છે। પશુ પક્ષીને 100% નુકસાની થાય એવું છે, આને રોકવામાં આવે એવી ખેડૂતો અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતની માંગ છે।